જિલ્લામાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ધોધમાર વરસાદને પગલે અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। મહેસાણામાં પણ એક વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા। માનવ આશ્રમ ચોકડી વિસનગર રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મહેસાણામાં વહેલી સવારથી જ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી। જિલ્લામાં 2 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। માનવ આશ્રમ ચોકડી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જિલ્લામાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। અનેક રસ્તા પણ પાણીમાં ગરકાવ થયા છે। વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી, જેમાં 2 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હજુ પણ વરસાદ ચાલુ છે। મહેસાણામાં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। મહેસાણામાં 2 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ છે। મહેસાણાના ગ્રામ્ય પંથકોમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય પંથક સહિત શહેરમાં પણ વરસાદ શરૂઆતથી જ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે।